નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પોસ્ટ ઓફિસની અંદર જે 21,413 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે એની અંદર લાયકાત જે છે એ ધોરણ 10 પાસ રાખવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કરેલું હોય અને કોલેજ કરેલી હોય એમણે આ ભરતી માટે ફોર્મ ભરવું જોઈએ કે નહીં. એટલે કે આની લાયકાત તો માત્ર ધોરણ 10 પાસ જ છે. તો શું સ્નાતક કરેલા, અનુસ્નાતક કરેલા અને ધોરણ 12 પાસ કરેલા ઉમેદવારોએ આ ભરતી માટે કન્સિડર કરવું જોઈએ કે નહીં એની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોસ્ટ ઓફિસ ભરતી માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો જે છે એ પહેલેથી બનાવેલો છે, જેની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમામ વિદ્યાર્થીઓ એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો, જેથી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય અને તમે તમારું ફોર્મ જે છે એ આસાનીથી ભરી શકો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, પોસ્ટ ઓફિસની અંદર જે ગ્રામીણ ડાક સેવકની જે છે એ ભરતી જાન્યુઆરી 2025ની અંદર બહાર પાડવામાં આવી છે, જેની અંદર 3 અલગ અલગ પોસ્ટ છે. ગ્રામીણ ડાક સેવક અંતર્ગત 3 પોસ્ટ આવે છે: બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક. અને જેની અંદર ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 3/3/2025 એટલે કે 3 માર્ચ 2025 જે છે એ રાખવામાં આવેલી છે. અને જો તમારા ફોર્મની અંદર કોઈ પણ પ્રકારનું તમારે ભૂલ થઈ ગઈ હોય અને એને સુધારવી હોય તો 6/3/2025 થી 8/3/2025 દરમિયાન જે છે એ વેબસાઇટ ફરીથી ખુલશે અને તમે તમારું ફોર્મ જે છે એ સુધારી શકો છો. તો આની અંદર જે છે એ લાયકાત માત્ર ધોરણ 10 પાસ રાખવામાં આવેલી છે. અને જેની અંદર કુલ જગ્યાઓ છે એ કેટલી છે એ આપણે આગળ જોવા દઈએ અને હું તમને દેખાડી દઉં. પહેલા પગાર વિશે વાત કરી લઈએ તો જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હોય છે એનો પગાર છે 12,000 રૂપિયાથી 29,380 રૂપિયા. પછી આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અથવા તો જે ડાક સેવક છે એનો પગાર છે ₹10,000 થી 24,470 રૂપિયા. તો જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એને જે છે એ જનરલી 18,500 રૂપિયા જે છે એ 18,500 રૂપિયા જેવો ઇન હેન્ડ પગાર એટલે કે મહિનાના અંતે જે તમામ ભથ્થા અને બધું એકઠું કરી અને 18,500 રૂપિયા જેવો પગાર જે છે એ ઇન હેન્ડ મળતો હોય છે. જે એબીપીએમ અને ડાક સેવક હોય છે એને 15,000 થી 15,500 રૂપિયા ઇન હેન્ડ સેલરી જે છે એ મહિનાના અંતે મળતી હોય છે. અને તમે જોઈ શકો છો, એલિજિબિલિટી ક્રાઇટેરિયા ફોર ઓલ પોસ્ટ 18 વર્ષ મિનિમમ અને 40 વર્ષ મેક્સિમમ ઉંમર જે છે એ રાખવામાં આવેલી છે. એટલે કે તમારી ઉંમર 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 40 વર્ષથી જે છે એ વધુ હોવી જોઈએ નહીં. આપણે જે મેઇન વાત કરવાના છીએ આ વિડીયોની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો આની અંદર જે છે એ ફોર્મ ભરવા માટે ધોરણ 10 પાસ જે છે એ લાયકાત જે છે એ રાખવામાં આવેલી છે. તો હવે આપણે જોઈએ કે જેણે ધોરણ 12 પાસ કરેલું હોય, કોલેજ કરેલી હોય અને અનુસ્નાતક કરેલું હોય એમણે આ ભરતીમાં ફોર્મ ભરવું જોઈએ કે નહીં. તો પહેલાં હું તમને કહેવા માંગીશ કે આની અંદર કુલ જગ્યાઓ કેટલી છે 21,413. એની અંદરથી ગુજરાતમાં જગ્યાઓ કેટલી છે 1203. અને જેને ધોરણ 10માં જનરલી 80% આજુબાજુ આવેલા હોય એટલે કે 75 થી 80 અથવા તો 90, જનરલી તમારે 75 થી 95 વચ્ચે અથવા તો એટલે મીન્સ 75 ઉપર ટકા આવેલા હોય જનરલી, તો તમે આની અંદર ફોર્મ ભરો તો તમારું મેરિટ લિસ્ટની અંદર નામમાં આવવાના ચાન્સીસ જે છે એ ઘણા બધા વધી જતા હોય છે. આની અંદર અલગ અલગ 6 થી 7 વખત જે છે એ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે અને મેરિટના આધારે જે છે એ ધોરણ 10ના તમારા ટકાના આધારે ડાયરેક્ટ જે છે એ સિલેક્શન થતું હોય છે. આ મેઇન પોસ્ટ છે એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે છે. તો તમે ફોર એક્ઝામ્પલ ધોરણ 12 પાસ કરેલું હોય અને તમે જે આગળ કોઈ પણ અભ્યાસ હવે ના કરતા હોય તો તમારે આની અંદર જે છે એ ફોર્મ ભરી શકાય. કારણ કે ધોરણ 12 પાસ ઉપર બીજી જે છે એ જનરલી ઘણી નોકરીઓ આવતી નથી. એક પોલીસ કોન્સ્ટેબલની આવે છે, તલાટીની આવતી હતી, એની પણ લાયકાત હવે જે છે એ સ્નાતક કરવાની વિચારણા ચાલી રહી છે. તો જે ઉમેદવારોએ ધોરણ 12 પાસ કર્યું હોય અને એના પછી આગળ એક પણ અભ્યાસક્રમ ના કર્યો હોય એટલે કે ધોરણ 12 જ ભણ્યા હોય અને એના પછી એમને જે છે એ ભણવાનું છોડી દીધું હોય અને બીજે ક્યાંક નોકરી કરતા હોય, પ્રાઇવેટની અંદર 10-12 હજાર રૂપિયા પગારવાળી નોકરી કરતા હોય, તો તમારે જે છે એ ધોરણ 10ની અંદર જો સારા ટકા હોય તો તમારે ચોક્કસ આ પોસ્ટ માટે એપ્લાય કરવું જોઈએ. હવે આપણે વાત કરીએ કે તમે તમારી કોલેજ જે છે એ પૂરી કરેલી હોય અથવા તો કોલેજ પછી માસ્ટરની ડિગ્રી જે છે એ તમે લીધેલી હોય, તો આ કિસ્સાની અંદર જે છે એ તમારે હું કહું ત્યાં સુધી તમારે આની અંદર જે છે એ ફોર્મ ભરવું જોઈએ નહીં. કારણ કે કોલેજની ડિગ્રી પછી તમે એ છે ઘણી બધી પ્રાઇવેટ કંપનીમાં અને સરકારની પણ ઘણી બધી જે છે એ પોસ્ટ તમારા માટે આવતી હોય છે, જેની અંદર ઘણા બધા વધારાના લાભો મળે છે અને જે છે એ તમને જે છે એ વધારે પગાર પણ મળવાપાત્ર થશે. તમે કોલેજ કરેલી હશે તો તમને આસાનીથી 15 થી 20,000 રૂપિયાની નોકરી જે છે એ કોઈ પણ પ્રાઇવેટ કંપનીની અંદર પણ મળી જશે. પ્રાઇવેટ કંપનીની અંદર પ્રમોશનના ચાન્સીસ પણ વધારે હોય છે અને તમે 1-2 વર્ષની અંદર સરખી રીતે તમને જે કામ આપવામાં આવે એ શીખી જાઓ
તો તમને સારું એવું સેલરી હાઇક પણ મળતું હોય છે. આ 15 થી 20 હજારની સેલરી તમે 2 થી 3 વર્ષની અંદર 40 થી 45 હજારની કરી શકો છો જો તમે સરખી રીતે કામ કરો તો પ્રાઇવેટની અંદર. અને જો તમારે પ્રાઇવેટ નોકરી ના કરવી હોય તો તમે 1-2 વર્ષ સારી એવી તૈયારી કરો તો તમને સારા એવા પગારવાળી સરકારી નોકરી જે છે એ પણ તમારી કોલેજની ડિગ્રીના આધારે તમને જે છે એ મળી જશે. તો તમારે સારી એવી મહેનત કરી અને આના કરતાં પણ વધારે જે સારી હોય છે એ નોકરી લેવી જોઈએ. કારણ કે જે પોસ્ટ ઓફિસ ભરતી છે એનો પગાર એક તો ઓછો તો ના કહી શકાય, ધોરણ 10 પાસ માટે 15-16 હજાર રૂપિયા પગાર જે છે એ સારો કહી શકાય, પરંતુ તમે જો કોલેજ કરેલી હોય તમારા માટે જે છે આ પગાર ઓબ્વિયસલી ઓછો કહી શકાય. તો જેણે સ્નાતક અનુસ્નાતક કરેલું હોય એમને આ ભરતી જે છે એની અંદર ફોર્મ ભરવાથી બચવું જોઈએ. બાકી આની અંદર પગાર જે છે એ 15,000-16,000 જે છે એ તમારે ઇન હેન્ડ આવી જતો હોય છે. અને જે ધોરણ 12 પાસ હોય અને એમને આગળ અભ્યાસ ના કરતા હોય એમણે આની અંદર ચોક્કસ ફોર્મ ભરવું જોઈએ. બાકી જેને ધોરણ 10ની અંદર 80% ઉપર હોય એને ચોક્કસ ફોર્મ ભરવું જોઈએ અને એકવાર જે છે એ ચાન્સ લેવો જોઈએ કે આની અંદર મેરિટ લિસ્ટની અંદર મારું નામ આવી જાય છે કે નહીં. તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે પોસ્ટ ઓફિસની અંદર જે 21,413 જેટલી જગ્યાઓ પર ફોર્મ ભરવાના શરૂ થયા છે એની અંદર ધોરણ 12 પાસ કરેલા, કોલેજ કરેલા ઉમેદવારોએ ફોર્મ ભરવું જોઈએ કે નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.